ઘણું વિચાર્યું, ઘણું સમજ્યા, દરેક રીતે જોયું. કેટલીય વાર માથું પછાડ્યું, પણ આ જગ્યાનું રહસ્ય જેવું છે. જે વિજ્ઞાનના દરેક સિદ્ધાંતને ઊંધો કરી નાખે છે. ના સમજ્યા? ચાલો બતાવીએ. અહીં પાણી નીચેની જગ્યાએ ઉપર વહે છે. गाड़ी ऊपर तरफ सरके છે. चाबी ये देख लीजिए और देखिए गाड़ी कैसे जा रही है. आइए. આ પથ્થરોમાંથી ધાતુઓનો અવાજ આવે છે અને જમીનનો એક એવો ટુકડો જેના પર માણસ રૂના ગાદલાની જેમ ઉછળે છે. ચક્કર આવી ગયા ને? વિજ્ઞાનનો તમે જેટલો અભ્યાસ કર્યો છે તેનું ઉલટું થઈ રહ્યું છે ને? હા, બધું ઊંધું જ થઈ રહ્યું છે, પણ કેવી રીતે? તે આજ સુધી કોઈ જાણી નથી શક્યું. વીસ કિલોમીટરના વિસ્તારમાં છત્તીસગઢની એક એવી જગ્યા જ્યાં દરેક પગલે રહસ્યોની ભરમાર છે. એક પછી એક કોયડા છે. આ કોયડા ઉકેલવાનું બીડું ઝડપ્યું છે અમારી ટીમે. આજે અમે તમને એવી જગ્યાએ લઈ જઈશું જ્યાં દરેક પગલે રહસ્ય છે. આ કોઈ ગપ્પા નથી, પણ એક સત્ય છે. અત્યાર સુધી આપણે જમીન અંગે શું સાંભળ્યું છે? જમીન એકદમ સખત હોય છે, પાણી હોય તો કીચડ હોય, પણ અહીં જે જમીન છે તે એકદમ સ્પંજ જેવી છે. માણસ આ જમીન પર ફૂટબોલની જેમ ઉછળે છે. આ જ વાત પાણી સાથે પણ લાગુ પડે છે. પાણી ઉપરથી નીચે વહે છે. ગુરુત્વાકર્ષણના કારણે કોઈ પણ વસ્તુ નીચે જ આવતી હોય છે, પણ આ જગ્યાએ એકદમ ઊંધું થાય છે. પાણી નીચેથી ઉપર તરફ વહે છે. તમે કહેશો કે આવું હોતું હશે? અમને પણ આવું જ થયું. માટે અમારી ટીમ છત્તીસગઢમાં આવેલી તે જગ્યા જોવા નીકળી પડી. પાણીનું ઝરણું આવી રીતે જ વહે છે. તમે, મેં બધાએ આવી રીતે જોયું છે કે પાણી ઉપરથી નીચે વહે છે. કોઈ ઝરણાને ઉપર વહેતું જોયું છે? એટલે કંઈક આવું. ચોકશો નહીં, આ તો સ્પેશિયલ ઇફેક્ટની કમાલ છે. પણ અમારી ટીમ જ્યાં જઈ રહી હતી કહેવાય છે કે ત્યાં પાણી રિવર્સમાં વહે છે, એટલે નીચેથી ઉપર. આ તો મોટી અજાયબી હશે. અમારી ટીમ ત્યાં જ જઈ રહી હતી, પણ તે પહેલા પડશે એક એવી જગ્યા જ્યાંની જમીન સ્પંજ જેવી છે, એકદમ મુલાયમ. માણસ અહીં બોલની જેમ ઉછળે છે. अजूबा तो है. जब 2.5-3 एकड़ की पूरी जमीन आपको एकदम स्पंज की तरह हिल रही हो, आदमी कूद रहा हो तो उसको लगे कि हम स्पंज के जगह में कूद रहे हैं, तो देखने से तो बिल्कुल अजूबा है. આગળ વધતા જ એક ખુલ્લું મેદાન મળ્યું જ્યાં લોકો જમીન પર કૂદી રહ્યા હતા. જમીન અલગ અલગ રીતે સ્પંજની જેમ દબાઈ રહી હતી.
पैरों तले जमीन खिसकने की कहावत तो आपने सुनी होगी, लेकिन आज जमीन नहीं खिसकेगी, आपके पैरों तले जमीन हिल जाएगी। मैं इस वक्त मौजूद हूं एक वंडरलैंड में, एक ऐसी जगह जहां पर फिजिक्स का कोई सिद्धांत लागू नहीं होता। ये ऐसी जमीन है जो स्प्रिंग की तरह उछलती है। अब जमीन आपने सख्त देखी होगी जिस पे आप चलते हैं, दौड़ते हैं, लेकिन यहाँ पर बिल्कुल स्प्रिंग की तरह ये जमीन फुदकती है। आप जब इस पे से जंप करेंगे तो ऐसा लगेगा कि आप जमीन पे नहीं है, आप ट्रैम्पोलिन पर हैं। और ये छोटा सा हिस्सा नहीं है, ट्रैम्पोलिन तो छोटा सा होता है, लेकिन यहाँ पर पूरा एक इतना बड़ा हिस्सा है, कितना बड़ा जमीन का प्लॉट है जो पूरा स्प्रिंग की तरह जंप करता है। मतलब अपने आप में सोचिए, आप कहावत सुनते हैं कि पैरों तले जमीन खिसकेगी, लेकिन यहाँ पर खिसक नहीं रही है, यहाँ पर पूरी जमीन जंप कर रही है। जिस तरह से आप करते हैं बिल्कुल उसी तरह से ये जमीन जंप कर रही है आपके साथ। કેટલાક લોકો કહે છે કે જમીનની નીચે પાણી છે તો પછી અહીં દરેક બાજુ કાદવ હોવો જોઈએ, પણ આવું નથી। આ જગ્યા કુદરતનો એક કોયડો છે જેને કેટલાય લોકોએ ઉકેલવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા। આજે અમારી ટીમ આ કોયડો ઉકેલવાનો પૂરો પ્રયાસ કરશે। અમે હજુ આ માથાકૂટ કરી રહ્યા હતા ત્યાં એક વ્યક્તિ જમીનની અંદરથી શંખ જેવો અવાજ કાઢી રહી હતી। સ્પંજ જમીનના આ રહસ્યે અમને વ્યસ્ત રાખ્યા હતા। आपने यहाँ क्या बनाया हुआ है? हम ये तो भूशंख है साहब, जलजली का। जमीन के अंदर? हाँ, जमीन का है साहब। अच्छा। भूशंख है साहब, इसको बजाते हैं सर। कैसे बजाते हैं? ऐसे ही बजाते हैं मुंह लगा के सर। जय हो माता। क्या था ये पहले बहुत जला फला था साहब, अब तो जला कठोर। फला था हाँ, मतलब? पानी कीचड़ अच्छा बहुत दिन पहले भर गया था, बर्फ धीरे धीरे कठोर हो गई है, अच्छा। फिर भी अभी चल रहा है धरती माता। બધા જ સવાલોના જવાબ મળશે, પણ અત્યારે અમારી ટીમે ત્યાં જવાનું હતું જ્યાં પાણી ઊંધી દિશામાં વહે છે। આ નામ જ આખી કહાની કહે છે। લોકોના કહેવા મુજબ આ જગ્યા કોઈ ચમત્કારથી ઓછી નથી, અહીંની કહાની જૂનતી છે। कबीरदास जी का एक वाणी था ना कि बरसे कंबल भीगे पानी, तो यहाँ वैसे ही कुछ है कि पानी हमेशा ढलान की ओर बहता है, लेकिन यहाँ कुछ उनका ईश्वरीय प्रताप है कि पानी ऊपर चढ़ रहा है। वो भी एक आकर्षण का केंद्र है और दूर से लोग देखने आते हैं। આગળ ગયા તો આ સરકારી બોર્ડે ચોંકાવ્યા। અહીં સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે કે પાણી ઊંધી દિશામાં વહે છે। ये बोर्ड देखिए क्या लिखा हुआ है, छत्तीसगढ़ शासन वन विभाग। मतलब ये सरकारी बोर्ड है और इस पर क्या लिखा है कि यहाँ से वाटर लेवल संतुलित करने के लिए पानी ढलान के विपरीत बहना, पानी ढलान के विपरीत बहता है। मतलब साफ साफ एक्सेप्ट कर रही है सरकार कि यहाँ पर पानी ढलान के विपरीत बहता है, ऑपोजिट डायरेक्शन में बहता है। पानी को बहना नीचे चाहिए, लेकिन पानी नीचे नहीं बहता है, पानी नीचे से ऊपर की तरफ जाता है। तो ये गांव वालों की किंवदंती नहीं है, सरकार भी मानती है कि उल्टा पानी में कानून जो दैवीय कानून है, जो ग्रेविटेशनल फोर्सेस के लॉज हैं, वो सब उल्टी हो जाती हैं, फेल हो जाती हैं, क्योंकि यहाँ पर वो सब लागू नहीं होता। પહેલા તો સમજીએ કે દાવો શું છે। દાવા મુજબ એક પર્વત નીચે જળ સ્ત્રોત છે જે 200 મીટરનું અંતર કાપી 15 ફૂટની ઊંચાઈ પર આપમેળ જ જાય છે। કોઈ મોટર કે પંપ અહીં નથી લાગ્યો। તે સમજવા માટે અમારી ટીમ ત્યાં પહોંચી જ્યાં પાણી વહેવાનું શરૂ થાય છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ આ પાણી પાતાળ લોકનું છે। यहाँ से शुरू होता है उल्टा पानी का सफर, और आप पानी देखिए कि कितना शांत है। आपको महसूस ही नहीं होगा कि इसके अंदर कोई मूवमेंट है, और ये ऊपर चढ़ान की तरफ चढ़ सकता है, क्योंकि अगर पानी में
फोर्स हो सकता है कि वो ऊपर की तरफ चढ़ सके, पानी में वेग हो तो समझ में आता है कि ऊपर की तरफ जाने की कोशिश हो, लेकिन यहाँ पर पानी बिल्कुल शांत है। और इसीलिए जो आसपास के गांव वाले हैं वो सब ये कहते हैं कि ये पानी आम पानी नहीं है, उनके मुताबिक ये पानी पाताल से निकल रहा है और इसीलिए इसमें ऐसी एनर्जी होती है कि ये उल्टी तरफ चलता है। अब हम देखते हैं यहाँ से तो शुरू हो रहा है, लेकिन ये ऊपर कितना जाता है ये देखने की कोशिश करते हैं। आइए चलते हैं। પાણીની દિશા ઊંચાઈ તરફ હતી। કેમેરામાં તેને બતાવવું મુશ્કેલ હતું। જુઓ પાણી અહીંથી આવી રહ્યું છે। આ જગ્યા એટલી નીચે છે તે કેમેરાના આ એંગલથી સમજી શકાય છે। અહીં પાણીમાં બોલ સહિત બીજી વસ્તુઓ નાખી જોઈ। પાણીની સ્પીડ બહુ વધુ નહોતી। આ સ્પીડથી પાણી 15 ફૂટની ઊંચાઈ પર ન જઈ શકે। સમજાયું નહીં કે પાણી આપમેળે ઉપર કેવી રીતે જઈ રહ્યું હતું। ચાલો પાણીને ઊંધી દિશામાં જતું જોયું, હવે અમે તમને ઊંધો રસ્તો બતાવીશું। રસ્તો ઊંધો નથી પણ વાહનો ઊંધા ચાલે છે। કેવી રીતે ચાલે છે તો ભાઈ નીચેથી ઉપર તરફ, એટલે તમે એન્જિન બંધ કરી દો, ગાડી આપમેળે ઉપર જવા માંડશે। કેવી રીતે ચાલો જોઈએ। દાવો તે છે કે આ રસ્તા પર એન્જિન બંધ કર્યા બાદ કાર ઊંચાઈ તરફ ચાલે છે। રસ્તાની સ્થિતિ તો બહુ ખરાબ છે। કેમેરામાં રસ્તાની સ્થિતિ સારી રીતે નહીં જોવા મળે, પણ આ જગ્યા ખૂબ જાણીતી છે। લોકો દાવાને ચકાસવા માટે આવતા રહે છે। દાવા મુજબ ગાડી અહીંથી સરકવાની શરૂ થાય છે। થોડા આગળ જાઓ તો ઊંચાણવાળો વિસ્તાર છે અને ગાડી અહીંથી સરકતા છેક આટલે સુધી પહોંચી જાય છે। ચાલો જોઈએ। आपको और ऑथेंटिसिटी दिखाने के लिए मैं सब कुछ आपके सामने करके दिखा रहा हूँ। ये चाबी है, पहचान लीजिए, यही चाबी है, इनोवा गाड़ी है उसकी चाबी है। इसको मैं लगा रहा हूँ, देख लीजिए, ये भी आप देख लीजिए, यहाँ पर भी कैमरा चल रहा है और आप भी देख लीजिए, ये मैंने इसमें लगा दी। अब इसी चाबी को मैं स्टार्ट करने के बाद निकाल दूंगा आपके सामने, ताकि आपको अंदाज़ा हो जाए कि गाड़ी मैंने लगा दी है। ठीक है जी, मैं दरवाज़ा बंद कर रहा हूँ। ये मैंने दरवाज़ा भी बंद कर लिया और अब जैसे ही मैं इसका ये छोड़ूंगा हैंड ब्रेक, उसके बाद क्या होगा देखिए, ये देखिए, ये हैंड ब्रेक छोड़ दिया, चाबी ये रही, ये है चाबी मेरे हाथ में। लेकिन मैंने सिर्फ चाबी इसलिए अपने पास रखी है क्योंकि बहुत ख़तरनाक होता है कभी कभार आप जब बिना चाबी के जाते हो और इतनी रफ्तार से जा रही है, मतलब मैं अगर अपने एक्सीलरेटर दे के भी गाड़ी को चलाता तो शायद मैं इतना तेज़ नहीं चलाता जितनी तेज़ ये गाड़ी चल रही है, क्योंकि बहुत ही ये रही चाबी, ये रही, आपको यकीन ना हो लेकिन चाबी ये मेरे हाथ में है और स्टीयरिंग लॉक ना हो, सिर्फ इसीलिए मैंने चाबी रखी हुई है। और उसके बावजूद गाड़ी जो है वो लगातार भागती जा रही है और अब मुझे इसको बंद करना है, क्योंकि तो मैं इसको रोक देता हूँ। ये देखिए मैंने रोका है, इंजन स्टार्ट किया है और अब हैंड ब्रेक खींच के गाड़ी को बंद किया है। इनफैक्ट आप समझ लीजिए कि कितनी रफ्तार से मैंने ये 110 मीटर क्रॉस कर लिए। आपको खुद अंदाज़ा हो गया होगा कि कितनी तेज़ी से ये 110 मीटर क्रॉस हुए, जबकि गाड़ी पूरी तरह से बंद थी और एलिवेशन आपको दिखाई दे रहा है कि कितना ज़्यादा एलिवेशन रोड में मौजूद है। તાળું અને ચાવી બંને આ રસ્તામાં છુપાયેલા છે। આ રસ્તાની બનાવટ કંઈક આવી છે। પહેલા ઊંચાણવાળો વિસ્તાર, પછી ઢાળ। ગાડી ઉપરથી નીચે આવે છે ત્યારે તેની સ્પીડ એટલી થઈ જાય છે કે તેને ઊંચાણવાળો રસ્તો ચડવામાં તકલીફ નથી થતી। એટલે આ ઊંધા રસ્તાનું રહસ્ય સામાન્ય છે। જો કે સ્પંચ જેવી જમીન અને પાણીનું ઉપર ચડવું તે ખોયડો ઉકેલવાનો બાકી છે।
જમીન સ્પંજની જેમ કેમ ઉછળે છે? પાણી ઉપરની તરફ કેમ વહે છે? આ રહસ્યો ઉકેલવાની જવાબદારી લીધી હતી અમારી ટીમે. અમારા સવાલોના જવાબ વિજ્ઞાન પાસે મળશે. અમે એક ભૂગર્ભ શાસ્ત્રી સાથે મુલાકાત કરી. અને પહેલો સવાલ પથ્થરોમાંથી આવતા અવાજને લઈ પૂછ્યો. सारे पत्थरों में से एक जैसी आवाज आनी चाहिए, उसमें से क्यों मेटालिक साउंड आती है? उसमें बहुत पहले एक बार खोज हुई थी उसमें कि यहाँ लोहे का मात्रा ज़्यादा है उसमें, बल्कि ऐसे पत्थर और महाराष्ट्र में भी पाए जाते हैं. मैं उसका नाम मैं भूल गया हूँ. पहले अगर कहते तो महाराष्ट्र में इस ठिनठिनी पत्थर का उपयोग पशुओं को भगाने के लिए किया जाता था. वहाँ से शुरुआत हुई. એટલો અંદાજો તો અમે પણ લગાવ્યો હતો કે પથ્થર જમીનની અંદરથી નીકળે છે તો કેટલીય ખનિજ પદાર્થોના ગુણ મોટી મોટી શિલાઓમાં પણ આવી જાય છે. પણ આ રૂ જેવી મુલાયમ જમીનનું શું રહસ્ય, જ્યાં માણસ બોલની જેમ ઉછળે છે? मुझे उसमें ऐसा लगता है कि एक हम टर्मोलॉजी उसका शब्द का करते हैं, इसमें टेक्निकल टर्म ऑफ लिक्विफेशन, जिसका मतलब होता है द्रवण. द्रवण का मतलब ये है कि हम किसी भी वैज्ञानिक पदार्थ को या पदार्थ वैज्ञानिक को उस आधार पर हम कह सकते हैं कि ये ठोस, द्रव्य और इस मिला के गैस की उत्पत्ति होती है, गैस बनती है. तो हो सकता है कि ये चूँकि जब हम देखें कि दलदल था तो नीचे तो दलदल अभी भी है, लेकिन ऊपरी भाग उसका ठोस हो गया है या दबाव की वजह से हो गया. हम ये कहते हैं कि जो गैस बनता है, ठोस और द्रव्य से गैस बनता है, तो हो सकता है मैं ये तीनों चीज़ मिलाकर वो दलदल के रूप में भी परिणित हो. જેનો અર્થ તે કે આ આખો વિસ્તાર દલદલ હતો, પછી ઉપરનો ભાગ સખત થતો ગયો, પણ દલદલવાળું પાણી અને તેનાથી બનતો ગેસ જેવો હતો તેવો જ રહ્યો. જમીનના એક લેયર પછી તે ગેસ અને પાણી આજે પણ છે. માટે જમીનનો આ ટુકડો એક સ્પંજની જેમ કામ કરે છે. પણ ગુરુત્વાકર્ષણના નિયમને અંગૂઠો દેખાડતા આ પાણી ઉપરની તરફ કેમ જાય છે? આવો તો કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ નથી. ત્યારે ભૌતિક વિજ્ઞાનના એક જાણકાર વૈજ્ઞાનિકે કહ્યું કે થોડા વર્ષો પહેલા તેમણે અહીંના પાણી અને જમીનનો મુંબઈમાં ટેસ્ટ કરાવ્યો હતો. પરિણામ ચોંકાવનારું હતું. इंडियन इंस्टीट्यूट ऑफ जियोमैग्नेटिज्म जो है मुंबई का, उसमें भी मैंने डेटा को भेजा था. तो उसमें जो जियोमैग्नेटिक इफ़ेक्ट के जो लेवल्स हैं जो है उसके कुछ प्रॉपर्टीज़ उसमें आइडेंटिफाई हुए हैं. उसकी हमने सॉइल टेस्टिंग भी किया था, वाटर टेस्टिंग भी किया था. तो वाटर टेस्टिंग का होने के कारण जो है उसमें जो मैग्नेटिक जो लेवल्स है उस लेवल के कारण जो पानी जो है उस दिशा में चढ़ता, वो लगता ज़रूर है कि वो जो है ऊंचा है, लेकिन जब उसके जियोमैग्नेटिक जो इफेक्ट देखेंगे तो वो हो सके स्लोप टाइप का ही दिखता है. वो આ ખેલ ભૂચુંબકીય છે, અર્થની મેગ્નેટિક ફિલ્ડનો છે. અત્યાર સુધી આ તપાસનો કોઈ અંતિમ રિપોર્ટ નથી આવ્યો. માનવામાં તે આવે છે કે આ બધી ખાસિયત અહીંની માટીમાં છે. માટીમાં જોવા મળતા કેટલાક ચુંબકના ગુણ પાણીમાં પણ પહોંચી ગયા. वो डिफरेंट टाइप का वहाँ पे सॉइल है ये जो है. तो वो सॉइल जो नॉर्मल सॉइल है उससे डिफरेंट है, और उस सॉइल में जियोमैग्नेटिक इफेक्ट जो है पाया जाता है. इसके कारण जो है वाटर को वो अट्रैक्ट करता है. तो जहाँ से उसका सोर्स लेवल है और जहाँ पे वो हाइटर चलता है, वो एक पर्टिकुलर जो करीब 100 मीटर 150 मीटर का जो एरिया है जहाँ पे ऐसा जो है डिसबैलेंसेस देखने मिलता है, और उसके कारण ही जो वाटर का फ्लो वहाँ पे मिलता है. આ બધી વૈજ્ઞાનિક તપાસ શરૂઆતના તબક્કામાં છે. આગળ જતા બની શકે કે કેટલાક પરિણામોમાં ફેરબદલ પણ થાય. છત્તીસગઢનું મેનપાટ એક પર્વતીય વિસ્તાર છે. આ જ જગ્યા પર 20 કિલોમીટરના વિસ્તારમાં કુદરતના બધા ચમત્કાર છે, જેને વૈજ્ઞાનિક તો સમજી જાય છે, પણ સામાન્ય માણસ તેને સમજવાની જગ્યાએ વધુ ગૂંચવાય છે. આ જ કારણ છે
કે કેટલાક તેને ચમત્કાર માને છે તો કોઈ તેને કોયડો. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.